આપણી સાથે છે સંકલ્પ ગ્રુપના ચીફ માર્કેટિંગ ઓફિસર વિશાલ સર. વેલકમ વિશાલ સર, અને થેન્ક યુ સો મચ તમે અમારી નારની ઓફિસ ઇનોગ્રેશન અને વેબસાઇટ લોન્ચ માટે અહીંયા આવ્યા. તો એઝ અ એસોસિએશન હોવું એ રિયલ એસ્ટેટની આખી ઇકોસિસ્ટમ માટે તમારા હિસાબે કેટલું મહત્ત્વનું છે? Sure. First of all, thank you very much, and congratulations to NAR and NAR members for the new office. And we are very glad. And the question you asked, કે શું ફરક હોય છે, તો એક એસોસિએશનના આવવાથી ફરક શું પડે છે કે એક ઇન્ડિવિજ્યુઅલ ચેનલ પાર્ટનર છે એને પણ બિલ્ડર મિત્રો બોલાવતા હોય છે ચેનલ પાર્ટનર મીટમાં, પણ જ્યારે એસોસિએશન જાય છે તો એસોસિએશનને અમુક એક્સ્ટ્રા રિવોર્ડ્સ અને પર્ક્સ મળે છે જે ઇન્ડિવિજ્યુઅલને કદાચ નથી મળતા. કેમ કે એસોસિએશન, અમે જ વાત કરી સંકલ્પની, તો અમે હમણાં જ નાર મીટ કરી, નાર સફર 4.0 ઉદયપુરમાં. તો અમે નારને એક સ્પેશિયલ સ્લેબ આપ્યો. અમુક 50,000 ફૂટના અંતરે અડધો ટકો પોણો ટકો જો વધારો થતો ગયો, અને બધા એના એડિશનલ ફોરેન ટ્રીપ પણ આપી. તો સમજો કે એસોસિએશન હોય તો એને આ ટાઈપનો બેનિફિટ મળે છે. અને નાર ઇઝ ડેફિનેટલી, શું કહું તો મારા બે બીજા પ્રોજેક્ટમાં પણ વૈષ્ણોદેવી ઉમેધામ રોડ પર સંકલ્પ 59-53માં નારે બહુ જ સારું સેલિંગ કર્યું છે, અને નારના બધા મિત્રોને અમને પૂરો સપોર્ટ મળ્યો છે. સો એસોસિએશનમાં હોવું મારા હિસાબે બહુ જરૂરી છે. નાર તમે સાંભળો એસોસિએશનનું નામ, અને તમારા માઇન્ડમાં ખાલી એક જ શબ્દ કોઈ આવે તો એ કયો શબ્દ હોઈ શકે? When you ask for NAR, that means they are trustworthy people. They are passionate about their work, અને એ લોકો ઉપર તમે ભરોસો કરી શકો છો. એ ટ્રાન્સપરન્સીથી કામ કરે છે, અને બધા જ યંગ એનર્જેટિક લોકોની ટીમ છે નારની તમામ ટીમ. અને દેટ્સ ઇટ. થેન્ક યુ ફોર યોર ટાઈમ વિશાલભાઈ. થેન્ક યુ. મળીએ.